મારું હૃદય કમળનું ફૂલ ફૂલડું, પાંચ પાખડિયાળું ફૂલડું લઈ હું અયોધ્યા ગઈ તી, સીતાજીએ યાસક્યું મારું ફૂલ ફૂલડું, પાંચ પાંખડિયાળું મારું હૃદય કમળનું ફૂલ ફૂલડું, પાંચ પાંખડિયાળું ફૂલડું લઈ હું દ્વારકા ગઈ તી, રાધાજીએ યાસક્યું મારું ફૂલ ફૂલડું, પાંચ પાંખડિયાળું ફૂલડું લઈ હું જાનબાઈ મંદિર ગઈ તી, જાનબાઈ માએ યાસક્યું મારું ફૂલ ફૂલડું, પાંચ પાંખડિયાળું. મીઠી સુગંધે લહેરાતું સરસ મજાનું ફૂલ તો ફૂલડું પાંચ પાંખડિયાળું. એ ફૂલડું કોને ન ગમે. લગ્ન ખૂટ્યા, ઢગલા બંધ તો પેલું ભરીને ખીચડી સરસ મજાની વઘારેલી બનાવી નાખી બરાબર. હવે સુખડી થોડી વારમાં બનાવું છું. લો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઇમરજન્સી છે, થોડુંક ફૂલવાડીમાં ગઈ હતી બગીચામાં, ફૂલડાની સુગંધમાં થોડીક વખત જેમ સડી ગયું ને તે ખોટી થઈ ગઈ થોડીક. ફૂલનો બગીચો સરસ મજાનો લે એટલે પણ એ જો તુલસીનું વન, સરસ મજાના ઘઉં. જો આવું અમારે ગામડાનું ખેતીવાડીમાં આવું બધું હોય, કેવું સરસ મજાનું છે. તુલસીનું વન સરસ મજાનું. એટલે તમને માળે કેવા પડે લે, ધોળી કરે ને ગુલાબ ને આવી મારી ભારતની ભૂમિ હોય કાઠિયાવાડી સરસ મજાનું. જો કેવું તમને રહસ્ય ગમે ગમે કે નહીં હે. તો મને એમ થયું લાઈને આવતા થોડુંક ફૂલડાનું દેખાણું, ત્યાં તો અહીંયા આવું ત્યાં તો મોટી માળી જેવું સરસ મજાનું છે. ફૂલનો બગીચો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં બન્યા રહેજો. સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ઘઉંમાં સરસ મજાની રાઈ ઊભી છે ને ઘઉં છે જો કેવા સરસ મજાના હે. તે મને એમ થયું, મને તો એમ થઈ ગયું કે કેવા સરસ મજાના ઘઉં, તો થોડોક વિડીયો બનાવી લો. તો મને એમ થાય કે આ ફૂલડા સરસ મજાની, આ રાયડો ગણાય. ફૂલડાનો પાર જ નથી. હું પણ કરિયાણું બહુ સરસ મજાની છે. લગ્ન હતા ને તે સોળી ઉતારી લીધા છે એટલે ફૂંકાઈ ગયા છે. હમણાં પાણી ઓછું છે. ફૂલનો પાર સરસ મજાના. જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.